હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે. મિત્રો ધોરણ 6 વિષય છે તમારો સામાજિક વિજ્ઞાન, જેની અંદર પાઠ નંબર 3 પ્રાચીન નગરો અને ગ્રંથો સંપૂર્ણ સોલ્યુશન જોતા પહેલા મિત્રો ચેનલમાં જો પ્રથમ વખત છો તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રોને પણ વિડીયો શેર કરી દેશો. તો મિત્રો પ્રશ્ન નંબર 1, નીચે આપેલા પ્રશ્નના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ આપણે પસંદ કરીને જવાબ લખવાનો છે. જે અંદર પહેલો જોઈએ તો કે સિંધુ ખીણના સભ્યતાના અવશેષો સૌપ્રથમ કયા સ્થળથી મળી આવ્યા? તો ઓપ્શન એ હડપ્પા. ત્યારબાદ બીજા નંબર છે હડપ્પીય સભ્યતાની કૃષિ ક્રાંતિનું મથક કયું નગર હતું? તો ઓપ્શન સી આવશે કાલીબંગન. ત્યારબાદ છે મિત્રો દ્વિદળા કેટલા મંડળો છે? મિત્રો અહીં આવશે ઋગ્વેદમાં આવશે. ઓકે, ઋગ્વેદમાં કેટલા મંડળો છે? તો ઋગ્વેદની અંદર મિત્રો 10 મંડળ છે અને 1028 સૂક્તો છે. ત્યારબાદ છે આગળ પ્રશ્ન 2, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. તો પહેલો પ્રશ્ન છે હડપ્પીય સભ્યતાના નગરના રસ્તાઓનો પરિચય આપો. હડપ્પીય સભ્યતાના નગરના રસ્તાઓ સગવડવાળા હતા. શહેરના મુખ્ય 2 રાજમાર્ગોમાં એક ઉત્તરથી દક્ષિણ અને બીજો પૂર્વથી પશ્ચિમ જાય. અહીં મુખ્ય માર્ગોની સમાંતરે શેરીઓ આવેલી હતી. રસ્તાઓ એકબીજાના કાટખૂણે મળતા હતા. નગર ચોરસ અને લંબચોરસ વિભાગોમાં વહેંચાય છે. એ રીતે રસ્તા અને શેરીઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જાહેર રસ્તાઓ પર રાત્રિ પ્રકાશની વ્યવસ્થા હતી. પ્રશ્ન 2, જેની અંદર પૂછ્યું છે હડપ્પીય પ્રજાની સર્જન શક્તિ અને કલા કારીગરી રમકડામાં વ્યક્ત થાય છે. વિધાન સમજાવો. ઉત્તર છે હડપ્પીય સભ્યતાના અવશેષોમાં રમકડા મળી આવે છે. તે દર્શાવે છે કે આ સમયના લોકો બાળપ્રેમી હતા. સિંધુ ખીણની સભ્યતાના લોકોએ પોતાના બાળકો માટે વિવિધ પ્રકારના રમકડા બનાવડાવ્યા હતા. તેમાં પંખી આકારની સિસોટીઓ, ઘૂઘરા, ગાડા, લખોટી, પશુ પંખી અને સ્ત્રી પુરુષ આકારના રમકડા, માથું હલાવતું પ્રાણી અને ઝાડ પર ચડતા વાનરની કરામત દર્શાવતા રમકડા મુખ્ય છે. આ પરથી કહી શકાય કે હડપ્પી પ્રજા સર્જન શક્તિ અને કલા કારીગરી રમકડામાં વ્યક્ત થાય છે. પ્રશ્ન 3 છે લોથલ વિશે નોંધ લખો. તો જોઈએ તો કે મિત્રો લોથલ છે અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકા ભોગાવો નદીના કિનારે આવેલો છે. તે પ્રાચીન સમયમાં એક બંદર અને ઔદ્યોગિક નગર હતો. અહીં એક માળખું મળી આવ્યો છે. તેને ધક્કો માનવામાં આવે છે. અહીં આવતા વાહનોને ભરતીના સમયે લાંગરીને માલ સામાન ચઢાવવા ઉતારવામાં ઉપયોગમાં તે આવતો હશે એવું માની શકાય. આ ઉપરાંત લોથલમાંથી વખારો અને મણકા બનાવવાની ફેક્ટરી પણ મળી આવે છે. આ બધા અવશેષો દર્શાવે છે કે લોથલ સિંધુ ખીણની સંસ્કૃતિનું સમૃદ્ધ શહેર, અગત્યનું આંતરરાષ્ટ્રીય બંદર અને વેપારી મથક હતું. પ્રશ્ન 3, જેની અંદર મિત્રો ખાલી જગ્યા પૂરો. ખાલી જગ્યા અંદર પહેલું છે કાલીબંગન હાલ તો કે મિત્રો રાજસ્થાનની અંદર આવેલો છે. ખાલી જગ્યા તમારે રાજસ્થાન લખવાનું રહેશે. બીજું છે હડપ્પીય સભ્યતામાં મળી આવેલા સ્નાનગૃહ તો કે મોહેજો-દડો ખાતેથી નગરમાં આવેલા છે. ત્યારબાદ ત્રીજા નંબર છે ધોળાવીરા ખાલી જગ્યા જિલ્લામાં તો કે કચ્છ જિલ્લામાં આવેલું છે, ખદીર બેટની અંદર. પ્રશ્ન 4, નીચેના વિધાનોમાં સાચું કે ખોટાની જ હા કહેવાની છે. તો પહેલો છે હડપ્પીય સભ્યતાને મિસર સભ્યતાની સમકાલીન માનવામાં આવે છે. તો મિત્રો ખોટું. ધોળાવીરામાં વરસાદના પાણીના સંગ્રહની વ્યવસ્થા છે. તો મિત્રો આવશે ખરું. ધોળાવીરા નગરની 2 ભાગમાં વહેંચાયેલ છે. તો ખોટું. અને વેદ મુખ્યત્વે 7 છે. તો ખોટું, કારણ કે વેદ મુખ્યત્વે મિત્રો 4 છે. આ હતું તમારું સૌથી સોલ્યુશન. હવે આગળના પાઠનું અને અન્ય વિષયનું સોલ્યુશન પણ મિત્રો આપણી ચેનલ પરથી મળી જશે.